પૌવા એના પૌવા આ ડોડાના મકાઈના ઘરે બનાવેલું હોય ને એ મીઠું પણ થાય અને સારું પણ લાગે એમ અને શરીર માટે હેલ્ધી પણ થાય. હા તો ભાઈ મસ્ત મજાના ભૂંગળા તળાઈ ગયા છે. હવે આવ્યો છે વાટકાનો વારો. પેલા નાખી દઉં કે તો સારી છે એમ. સારી છે હાલ ખાઈ જા. બધી ભાભીને એને તમારે લેવાની હે અમે હડા ખોખા લાવ્યા હવે લીમડો તરવાનું બાકી છે. લીમડો તરવાનું બાકી છે. તો એ તો ભૂલાઈ ગયું. એક આ પેટી છે, 2 પેટી લાવી નાખ્યા છે ઈ. અને આનો ભાવ છે ને ભાઈ બેન ને બધા આવી જાય કારખાને. હા હાલો જોગદેમ ખાઈ જવાની. હા ખાઈ જ જવાય. જેદી કેરી ખાઈ તેદી 11 જ હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હવાર મહેનભાઈ મસ્ત આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. અને રૂપા બનાવે છે કંઈક અલગ વસ્તુ, કંઈક બીજી વસ્તુ આજ બનાવે છે. એટલે તો સમજો દાણા સાફ કરે. દાણા હારા કરું હારે ફોડા કે અંધારે હા તમે એમને મૂકી દીધા તપેલી ભરી. હા તો હવે અત્યારમાં સાફ કરી નાખું એમ. ચાલ જોઈ લે હારા હે કે ને હારા છે. હા હા સેવરો બનાવો. હે સેવરો છોકરા ખાય ને એમ. અવિનાશ આખું રમતો ખાધા કે ને એમ. એવું છે? હા એટલું સેવરો બનાવી નાખી ને. વાહ વાહ ભાઈ, આજે ને અમારા ઘરે ચેવડો બનવાનો છે. મિક્સ ચેવડા એટલે કે હંધી વસ્તુમાં નાખીને મસ્ત મજાનો ચેવડો બનાવવાનો છે. કેવો બનાવશે કેવો નહીં એમ. તો એવું ને બનાવવાનું. તો આપણે સાદો સેવરો ખાવા બનાવી ને મોરો હા એવો બનાવવાનો છે. કેવો બનાવવાનો? હા ભાઈ તો એવો બનાવવાનો છે. જેવો બને એવો તમે વિડીયોમાં ઠેર સુધી બને રહેજો, તમને ખબર પડશે કેવો ચેવડો બીનો એ. તો જોઈએ હવે. અને અત્યારે તો ભાઈ દાણા ને એવું સાફ ને એવું કરી નાખે. બધી વસ્તુ લાવી નાખા. હા બધી વસ્તુ આવી ગઈ. વસ્તુ હા મેહુરભાઈ જન ગામમાં બધી વસ્તુ મગાવી લીધું. હંધુ લાવી નાખા. ને તમે આગલા વિડીયો જોયા તો છે મેં એક ફેર શેવડો બનાવેલો છે વિડીયોમાં. હા જોઈ લેજો. હા અને આજ પાછો બનાવી છે. તો ભાઈ ચેવડો બનાવવાની ફૂલ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. હવે બધી વસ્તુ આવી ગઈ છે અહીંયા. જો ભાઈ મમરા ને આમાં હંધુ સામાન છે. તમને બતાવી દઉં હંધુ શેમાં. હા બધું બતાવી દે. તેલ લઈ લીધું છે, તેલ તવી મૂકી દીધી છે. તવી મૂકી એમને. હા જો આમાં પૌવા એના પૌવા છે. આ ડોડાના મકાઈના પૌવા છે ભાઈ એમાં. હાલો આવી ગયું. આવી ગયું? હા આવી ગયું. મકાઈના પૌવા અને તળવાના હોય ને? હા એને તરવાનું હોય. પછી આ વાટકી. હા વાટકી ઓલા ભૂંગળા આવે ઈ. હા આને તળવાના, આને તળવાના. હા પછી આમાં દાળ હશે લખો. દાળ હા હા દાળ. હા દાળ શીરાની દાળ છે તરેલી હોય તો એનો તરવાનું. હા એમાં આમાં વટાણા છે ને હોય. હા લીલા વટાણા આવે ને સાચી વાત છે. લીલા વટાણા. હા લીલા વટાણા. લીલા વટાણા. હા આ બધું વસ્તુ છે. હા સેવરામ નાખવાનું હોય. તળવાનું તો એટલી વસ્તુ. હા એટલી વસ્તુ તળવાનું હોય. દાણા હોય. ઓલા પૌવાનું હોય એ પૌવા છે ભરી જાય. આપણે દેશી ચૂલો હોય કે દેશી ચૂલો. હા તો એમાં નાખો ને એટલે આ કરી. હા મસાલાની પડી. આ એક ભરી નાખી દે ની એટલે કઈ વહત નહીં નાખવાનું. હા એવું હોય. એવું છે ભાઈ લ્યો. ના મમરા, મરચું, મીઠું, હળદર એ બધું અહીંયા પીડું છે. આગળ હે ને ભાઈ ધીમે ધીમે બધી વસ્તુ છે ને હવે તળવા મળશે. તળીને બધું મિક્સ કરવા મળશે. હા એવું થી કરવાનું ને તેલ નામી દે પેલા. હા સૌથી પહેલા ભાઈ તેલ નામવાનું તો તેલ નામી દેજો. કયા રેસીપી વિડિયો ને બનાવતા. હા અને આ સેવડાની રેસીપી તમને ખબર પડે ને આવી રીતે આપણે ઘરે મસ્ત મીઠો અને સ્વાદિષ્ટ હે ને સેવડો બનાવીએ છીએ એમ. ઘરે બનાવવાનું હોય આપણે દુકાનની વસ્તુ ઓછું લેવાનું. અને ગામડામાં રહેતો ને એટલે ભાઈ દુકાનની વસ્તુ ઓછી હોય અને ઘરે વધારે બનાવીએ. કારણ કે ઘરે બનાવેલું હોય ને એ મીઠું પણ થાય અને સારું પણ લાગે એમ અને શરીર માટે હેલ્ધી પણ થાય. ઘેરા સુકું તેલ હોય ના તો કેવું તેલ નાખ્યું આપણે શું ખબર હોય. હા એ વાત હશે. હા તે હાટું પેલા છે ને 2-3-4 જમા પેલા છે ને વેફર પાડ નાખી હવે સેવડો બનાવી. હા એવું છે ભાઈ. તો ભાઈ હવે તેલ થોડું આવી જેવું લાગે છે અને ભૂંગળા નાખે છે. હા ચાલ ભાઈ જો કરાઈ ગયો આખો બા એવા ખાય શું કામ હે? એટલે હું એમ કહેતી ભેગો હું કયા દિશામાં એમ કે પાટીએ હા તે કેરી લેવા જો કેરી છે જોવાળા ને કાશી કે પાકર કાશ્યું ને લાવ્યું ભાઈ આપણે. હા તો મન હારી હોય તો લઈ લો હાલો આગળ જાવ હાલો. મસ્ત તો ભાઈ આ તળા મીડા છે ભૂંગળા અહીંયા તળાઈ છે. જોઈ હવે તો ભાઈ મસ્ત મજાના ભૂંગળા તળાઈ ગયા છે. હવે આવ્યો છે વાટકાનો વારો. પેલા નાખી દઉં. શેમાં?
અને હારે નાખતું જવાનું. હા તેલ હોય ને તો સાકો બાવન મણ જઈ જો ભાઈ આમ હે સાકુ ગોતી પડે. કાં હે સાકુ? ના રે તમે થાંભલો ઉઘાડી ના ઓણી ના ઓણી લાવ આ થોડી કાપે તો ઉભા રહો હવે. અહીં બીજી સાકુ જ નહીં, એવી જ સાકુ છે બધી. એટલે કે આ થોડી કાપી એ આને કાપ્યું તો શું કર્યું? હે વાર લાગી ઓળ ખાઈ કપાઈ જશે હા લ્યો. આવી છે ઓડી તી કાળી કાર હાથ વાત છે બાયું ના હે ને ભાઈ લપત હવે આની ઓલું જ તી એની ઓલું જ તી એમ લ્યો. કપાઈ ગયું કે મતલબ એ જોવાનું હોય તો ભાઈ એટલે ભૂંગળા તો આવી જાય. હવે એમાં નાખી દે થોડાક મમરા. હળદર નો નાખવાનું હોય કે હમણાં ન હોય? એ નાખવાની છે હળદર હંધુઈ એટલે તો નાખું છે હંધી તો ભાઈ આમ ધીમે ધીમે હેને હાંધી થોડું થોડું ભેળવતું જવાનું, થોડું થોડું હંધી નાખતું જવાનું, એવું બધું હોય. અને હવે હે ને ભાઈ વાટકા તળાવવા મળ્યા હે. વાટકા વાટકા જો આવી કેરી છે. જો ભાઈ આગળ કેરીનો ફોન કર્યો હો બા કહેતા હા. હવે જો ભાઈ આવી કેરી છે તો ખાસ કરીને કમેન્ટ કરો તો લવાય કે ન લવાય. ખાસ કરીને બધા કમેન્ટ કરજો. હે કે તો હારી છે એમ સારી છે? હા હાલ ખાઈ જા. હાલે કેરી તો હારી છે ભાઈ. જો અમારા હું ભાઈ ડીશ લઈને આવી જાય. હે ભાઈ એમ જોતો અહીંયા કેમ આવ્યા? હે ભાઈ આવી ગયા અમારે ખાવા સેવડો ખાવા. આગળ દી જાવ હું તને. હા જો એવું હે ભાઈ. જો વાટકા તાવા મીડા હે. હા ભાઈ વાટકા કેવા તરાઈ હા લ્યો. તો ભાઈ સેવડાનો વિડીયો બનાવતો હવે સેવડાનો વિડીયો બનાવતા હે ને ભાઈ કેરી લાવી નાખ્યા દો, સ્ટોક કરી નાખ્યો દો. કેરીઓ આવી ગયું છે ગોદી ભાભીને એને. તમારે લેવાની હે? અમે હંડા ખોખા લાવ્યા. હા, તમે લાવ્યા? હવે ત્રણ છોકરા છે કે હા ત્રણ છોકરા દેખે ખોખા. જોઈ લો આમ કરે ભાઈ. તો ગોદી ભાભીની મફતમાં એને લાભ લેવો હે. એમને ખોખા દેવાથી પાછું કેમ નહીં કેરીઓ હું લેવો અને ગોદી ભાભી હે કે એમ કે તો આ મારી એમ જો આમ હે ભાઈ. ને ગોદી ભાભીની એક ખોખું લાવ્યા હે અને બે ખોખા અમે લાવ્યા છે ભાઈ. મણ કેરી લાવ્યા છે હવે જોઈ પાકે કે ન પાકે ભાઈ. આનું હે ને અખતરો બહુ કરાય નહીં, બહુ નક્કી કરાય નહીં. ભાઈ પાકે તે નહીં પાકે. હવે આ લાવ્યા છે. પાકે કે હા પાછી મોડી ખાવાની છે. હા યા ત્યારે ફાઈદર ભીમી ગેરે જ હોય. હા યા જેવા ખાઈ દો ભીમ જ જાય. હા ના અમારા બાની જો ભાઈ ગોદડું બનાવે કાબા. ગોદરું બનાવી આ ગોદરું હારે આ હારા તમે અત્યારે ગોદડાનું શરૂ કર્યું તો. આ જિંદગી ગોદી કેટલું કામ લીધું આ. તા ગોદરું બનાવ મળ્યા. હા કેરીઓ લાવ્યા. હા કેવડો બનાવવો. સેવડો બનાવો અમે તો બને લેખો. બને એમ હે ભાઈ. આવું હંદુયા કારવાર કામકાજ શરૂ થઈ જાય ભાઈ. જો બનાવી રહ્યા ગોદડું અને આ એટલી લાવીને કેરીઓ. તો ભાઈ હું કેરીઓ લેવા ગયો ને તા તો હેને સેવડો બની ગયો. હવે બનાવું છે આમ દા બનાવશો દાણા હે પણ બીજા તો પવા હેકીને તરી નાખ્યા દવે દાણા કર્યું ઠીક જો ભાઈ મસ્ત હંધી તો ભેગું કરી નાખ્યું છે. મસાલો આ છે તે છે બધું ભરી ગયું છે હંધી વસ્તુ. અને એની પહેલાં આપણે છે ને ભાઈ સેવડાનો વિડીયો બનાવેલો જ છે. તમે ન જોયો હોય તો જોઈ લેજો. અને ખાસ કરીને જો ભાઈ સેવડો બની ગયો આપણે મસ્ત. હવે દાણા ખાલી નાખવાના બાકી રહે. દાણા ખરે બાકી રહે બધું હંધું થઈ ગયું હા હવે લીમડો તરવાનું બાકી છે લીમડો તરવાનું બાકી છે. તો એ તો ભૂલાઈ ગયું લ્યો જો હવે ભાઈ જો મસ્ત આ સેવડો બની ગયો છે. અને બહાર જો અહીંયા અમારે જોવું ભાઈ. ઓ તારે હાટો કેરીઓ લાવ્યો. એ કેરીઓ એમાં શું છે? કેક કેક ને કેરીઓ હે. એને એમ કે કેક લાવ્યા એમ. પણ ભાઈ જો મને લેવો છો હવે તેમ થાય એમ પાકે તો ઠીક છે નકર કાંઈ નહીં બીજું તો હા આ છે તો ખરી તે લેવા તો હા હા પણ બગડી જાય મને એની બીક લાગે. હા તો વરે બગડી જાય છે કેરી એટલે જ તેને બગડી જાય એટલે પણ તોય આ વખતે જઈને ભાઈ હવે લાવી નાખ્યા. અને હવે છે ને મસ્ત ભાઈ સેવડો બને છે. સેવડો કમ્પ્લીટ બની જાય ને પછી તમને દેખાડી. તો ફાઇનલી એમ ભાઈ મસ્ત મજાનો સેવડો બનીને થઈ ગયો છે રેડી. કેમ થાય એમ હો પણ આખી નાઈ નાખી હા એક કલાક થી સુલે ને સુલે બેઠી હા કે પલ્લી ગયું. જો ભાઈ મસ્ત ખાસ કરીને બધા કમેન્ટ કરો તો કેવો સેવડો બન્યો છે. ખાસ કરીને કમેન્ટ કરી દેજો. હે હા વાઈસ તો મસ્ત લાગે સુગંધ કહેવાય. સુગંધ હા હા સુગંધ તો મસ્તી ને હા યા હા ગામડાની ભાષામાં ભાષ. તો ભાઈ ટેસ્ટ કર્યો કેવો છે? મસ્તીનો બન્યો. મસ્ત બન્યો ને તો વાંધો નહીં ભાઈ જોરદાર તો બની ગયો છે સેવડો. તો ભાઈ સેવડો કમ્પ્લીટ બની ગયો છે. અને હવે આપણે હું તમને કેરી લાવ્યો ને એ દેખાડું કેવી કેરી છે અને સારી કે ન સારી એ બધી તમે મને કહેજો. જો ભાઈ આવી કેરી તો છે. મસ્તી છે હો. હવે લ્યો, મસ્ત બાકી જાય તો મસ્ત સારું
વાહ વાહ જોઈ લો ભાઈ કેરીનું આમ ખાલી આમ જો મસ્તીની ખાલી salad. કિલ્લામાં હે ને ભાઈ કેટલી શારત આવે હા શાર કે તને નથી 4 તો આવી શાર જાય 250 થાય તો હા. સારું કે શાર આવે તો હા યાર તો ભાઈ જો 2 પેટી લાવી નાખ્યા છે એક આ પેટી છે એક આ પેટી છે 2 પેટી લાવી નાખ્યા છે અને આનો ભાવ છે ને ભાઈ 1600 રૂપિયાની મણ છે કાશી કેરી તો 1600 રૂપિયામાં અમે લાવ્યા છે તો ખાસ કરીને બધા કમેન્ટ કરજો કે સારું કે ન સારું એમ અત્યારે કેટલો ભાવ છે તો કંઈ ખબર છે નહીં પણ જો સારી લાગી એટલે લઈ આવ્યા છે તો ખાસ કરીને કમેન્ટ કરજો કેરી કેવી છે અને ભાવ કેવો છે ખાસ કરીને છે ને ભાઈ બધા કમેન્ટ કરી દેજો તો ભાઈ સૌથી પહેલાં છે ને આપણે બપ્પાને સેવડો આપ્યો છે તો જુઓ કેવો આવ્યો પછી સેવડો સારો બીનો કે તો વાંધો નહીં જો ભાઈ મસ્ત સેવડો બીનો એમ કહે છે પપ્પા તો પપ્પાએ પહેલાં ટ્રાય કરી છે અને અમારા મેહુલભાઈને આવી જાય છે ખાવા કામે હોય હા ખાવી એવા ખાવી એવા હા બપોર થઈ ગયા તો ભાઈ એવું છે અને હવે કેરીને તે છે ને ભાઈ હરખી ગોઠવવી પડશે ત્યાં હરખી મૂકવી પડશે તેવા પાક છે નકર પાક છે એની પાસે તો ભાઈ જો બધા છે ને ખાવા બેસી ગયા છે અત્યારે જુઓ બેન ને બધા આવી જાય કારખાને હા હા ખાવા હાલો મસ્ત મસ્ત તો ભાઈ બધા જમવા બેસી જાય અને હજી મારે તો હજી વાર લાગશે ખાવાની તો ભાઈ બધા મસ્ત મજાનું જમીને વ્યવા છે અને 2000માં છે ને કેરીઓ ગોઠવવા માંડ્યા છે કાબા કેરી હરીશું ગોઠવી દઈએ ભાઈ હા કેરી કેટલી મસ્ત હશે મસ્ત છે ને તો હા પૈસા મસ્ત હશે ને ભાઈ કેરી મસ્ત બધું છે. જા પૈસા દઈએ એવો આવે ભાઈ પછી હા યાર જો ભાઈ આવી કેરી છે મસ્ત મસ્ત અને આને હે ને ભાઈ હરખી આમ ઊભી મૂકવી પડે નકર હે ને પછી સાંજી પડી જાય ને બગડી જાય એટલે હે ને હરખી ગોઠવવી પડે સારી મળી કે હા હારી ન રહી આમથી અમારે અમે જેટલી વાર લાવ્યા ને કોઈ દિવસ સારી નહીં રહી હવે આ વખતે જોઈએ સારી રહી કે નહીં ફોન તો રહી ઠીક છે આ તો છે ને ભાઈ પાકવા આવી ગયું હે આ તો પાકવા આવી ગયું પાકવા આવી જઈ હા હા થોડાક દિવસ પાકી જ જાય કેમ લાગે થોડાક દિવસ ખાઈ જ જવાની હા ખાઈ જ જવાય જેની કેરી ખાઈ તેથી 11 જ હોય હા તેની ખાઈ તે ફોન તો અપર મહિનો કીધો હે હા તો કેદી 11 આવે શું ખબર હવે હા સાચી વાત છે ખાધા કરવાની ને હા બસ લાવ્યા કરવાની ને ખાધા કરવાની ઈવડી ભાઈ એવું છે ભાઈ બધું જો મસ્ત મસ્ત આકડી છે ને બાગ ગોઠવી દે હજી ઊભી મૂકવી પડે જાય ને પડે જો આવી રીતે એટલે હરખી રહી જાય કે તો એને બગડે નહીં એમ હા ઊભી રહી ને હતી તો બગડે નહીં ને બગડે નહીં રામ હરકેથી ગોઠવી જાય રામ હા તો આવી રીતે ગોઠવે તમે આમ જ ગોઠવો કે ખાસ કરીને બધા કમેન્ટ કરી દે જો ફાઇનલ આપણે હંધું કામ કરીને એ બધા સેવરો બનાવી નાખ્યો પછી કેરીયું લેવા એ કેરીયું હા જે દાબો નાખવા મૂકી દીધું ને અવિનાશભાઈને જાય હોરે દીધા ને આપણે તે ઘર પર હોવાનું છે તો આ શું કામ કરો ફોન સાફ કરું ફોન સાફ દુકાને જોવો કે નથી ને મને પડ્યો આપ્યો હવે કેવી ફોન પડ્યું સાફ કરવાની હા એને લેતા એવો કે હા મોવાથી હા એ સાફ કરવું ભાઈ ફોન ટાઈમ સાફ રહો કે સાફ કરી નાખ્યો હા આજે ટાઈમ છે તો સાફ કરી દો તારો ફોન હે ને તે તારા ફોનમાં સાફ કરી દો ને હવે આપણે ફોનમાં દો મેં કેવું મસ્ત ફોટો મૂકેલા છે દો કાર આપણે દુકાનનું કાર છે કાર છે કાર હમ. દુકાનનું કાર મૂકેલું છે ને મારા બા શું કરો બા ઠેક રૂમાલ ગોતતા એમ ને રૂમાલ આવી દીધો ફોન લૂસ્યો હોય રૂમાલથી ઠેક મોવેદ આવું સારું બા તો મોવેદ આવે ને હવે આપણે તે છે ને ઘડી પર ભૂલાઈ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય